નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ. આપની સાથે હું છું ઝરણા. બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ દિવસભરની 5 મોટી ખબર. તાઉતે વાવાઝોડાની નુકસાનીનો ચિતાર મેળવવા પ્રધાનમંત્રી મોદી આવતીકાલે આવી શકે છે ગુજરાત. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કરી શકે છે નિરીક્ષણ. વાવાઝોડાની સમીક્ષા માટે 24 કલાકમાં ત્રીજી વખત સ્ટેટ કંટ્રોલ રૂમની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત. આગોતરા આયોજન અને નક્કર પગલાંના કારણે ઘટી નુકસાન. યુદ્ધના દોરે રાહત અને બચાવ કાર્ય. અમદાવાદમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ. 189 વૃક્ષ, 18 વિસ્ફોટ ધરાશાયી. 43 સ્થળોએ ભરાયું પાણી. 377 હોર્ડિંગ્સને નુકસાન. વાસણા બેરેજના 6 દરવાજા ખોલાયા. વાવાઝોડાને કારણે 452 વિસ્ફોટ ધરાશાયી. 18 ટ્રાન્સફોર્મરમાં સર્જાઈ ખામી. 2770 ગામમાં છવાયો અંધારપટ. વૃક્ષો પડવાની 40,000 ઘટનાઓ. બંધ થયેલા 196માંથી મોટાભાગના માર્ગ પૂર્વવત કરાયા. રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો. 24 કલાકમાં નોંધાયા 6,467 કેસ. 67 દર્દીઓના મોત. અમદાવાદમાં 1,895 તો સુરતમાં 466 નવા કેસ. જોઈએ સમાચારો વિસ્તારથી. તો પીએમ મોદી ગુજરાતની લઈ શકે છે મુલાકાત. આવતીકાલે પીએમ આવી શકે છે ગુજરાત. વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું તેઓ કરી શકે છે નિરીક્ષણ. નુકસાનીનો ચિતાર મેળવી શકે છે પ્રધાનમંત્રી મોદી. ભાવનગર એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું થઈ શકે છે આગમન. ભાવનગર અને અમરેલીની મુલાકાત તેઓ લઈ શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવની પણ મુલાકાત લઈ શકે છે પ્રધાનમંત્રી. તૌતે વાવાઝોડાના આક્રમણ બાદ હવે ગુજરાતભરમાં જે પરિસ્થિતિ પેદા થઈ હતી, એટલે કે વૃક્ષો ધરાશાય થવાની ઘટના હોય કે પછી દરિયાકાંઠામાં મોજા ઉછળવાને કારણે જે પ્રકારે તબાહી મચી હતી, ત્યારે આ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે આવતીકાલે પ્રધાનમંત્રી આવી શકે છે ગુજરાત. સવાર સુધીમાં રાજ્યમાંથી પસાર થઈ જશે વાવાઝોડું. મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા બાદ આ માહિતી આપી હતી. વાવાઝોડાને કારણે રાજ્યમાં 13 દર્દીઓના મોત થયા છે. નુકસાનીનો સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. પાક અને ઘરની નુકસાની પર વળતર મળશે. નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાશે. નુકસાનના આધારે તમામને સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રીએ કરી. તો પશુપાલકો અને માછીમારોને પણ વળતર ચૂકવાશે. મુખ્યમંત્રી દરેક પ્રભાવિત વિસ્તારમાં જઈને સ્થિતિની સમીક્ષા કરશે. તો કોરોનાના દર્દીને કોઈ મુશ્કેલી પડી નથી તેવું પણ તેઓએ જણાવ્યું. કોરોનાના દર્દીને કોઈ પણ હાલાકી થઈ નથી. 5,951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 2100થી વધુ ગામમાં પુરવઠો પૂર્વવત કરાયો. 3,805 ગામમાં વીજ પુરવઠા માટે કામગીરી કરાઈ. વીજ કંપનીની 950 ટીમ કાર્યરત છે. કાલ રાત સુધીમાં પુરવઠો પૂર્વવત થઈ જવાની બાહેધરી પણ તેઓએ આપી. તો સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠા પર વધુ અસર પહોંચી હોવાનું જણાવ્યું. 39 હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત કરાશે. 46 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાનું, 6 તાલુકામાં વધુ વરસાદ નોંધાયો હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું. તો ઉમરગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ ખાબક્યો. 96 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. એક્સિડેન્ટલી મૃત્યુ એવા અત્યાર સુધી અમારી પાસે જે સત્તાવાર માહિતી છે મુજબ 13 લોકોના મૃત્યુ થયા છે. તો ગરીબ લોકોને કેશડોલ્સ, ઘરવખરી, કાચા મકાન, ઝૂંપડાઓનું જે તૂટી જવું અને ખેતીવાડીમાં જે નુકસાન થયું છે, પશુઓમાં જે નુકસાન થયું છે, આ પ્રકારે જે નુકસાન થયા છે એના તાત્કાલિક સર્વે અને સર્વેના આધાર ઉપર રાજ્ય સરકાર આજે હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે બધાને સહાયતા ચૂકવવામાં આવશે. ગુજરાતમાંથી આવ્યા છે એક રાહતના સમાચાર. તાઉતે વાવાઝોડું આખરે પડ્યું છે નબળું. વાવાઝોડાથી ડીપ ડિપ્રેશનમાં તે પરિવર્તિત થયું છે. મધ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ ચૂકી છે. તો ગુજરાત આખાઈને ઘમરોળ્યા બાદ હવે આ વાવાઝોડું હળવું પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગઈકાલથી જ ગુજરાતને ઘમરોળી રહેલું આ તાઉતે વાવાઝોડું હવે નબળું પડી રહ્યું છે. આ તરફ અંબાજીમાં વરસાદનું જોર વધી રહ્યું છે. પવનના ઠંડા સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. તાઉતેના વાવાઝોડાની અસરના પગલે અહીં વરસાદ વરસ્યો છે. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. 80 કિલોમીટરની ઝડપે અહીં પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે વરસાદનું પણ આગમન થઈ ચૂક્યું છે.
તો ટાઉટે વાવાઝોડાને પગલે આવેલા કમોસમી વરસાદે પાટનગર ગાંધીનગરમાં તંત્રની પોલ ખોલી નાખી 35 કરોડના ખર્ચે બનેલા અંડરપાસમાં લીકેજ જોવા મળ્યું। નોંધનીય છે કે 1 મહિના પહેલા જ અંડરપાસનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નબળી કામગીરીને કારણે ફરીથી સમારકામ કરવાનો વારો આવ્યો છે તો ગાંધીનગરની જનતાને ફરી હાલાકીનો સામનો કરવો પડશે। અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસર વર્તાઈ। સિલ્વર સ્ટાર પાસે ફ્લેટનો એક શેડ તૂટ્યો। તેજ પવનને કારણે શેડ ધરાશાયી થયો હતો। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે આપ જોઈ રહ્યા છો કે એક ફ્લેટના ઉપરથી શેડ ઉડીને નીચે પટકાય છે। જો કે આ શેડ પડ્યા બાદ કોઈ નુકસાનીનો આંકડો સામે નથી આવ્યો, પરંતુ વાહનો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે એક મોટી દુર્ઘટના ચોક્કસથી ટળી છે। તો અમદાવાદની ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયા। ચાંદલોડિયાની સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા। હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા। તો અમદાવાદમાં પણ એવો જામ્યો વરસાદી માહોલ કે સોસાયટી અને રસ્તાઓ થઈ ગયા પાણી। અમદાવાદની ચાંદલોડિયામાં આવેલી આ સોસાયટી હાઉસિંગ બોર્ડની સોસાયટી છે, જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા। તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસવાની ઘટના સામે આવી। વાહનો પણ અડધે સુધી ડૂબી ગયા છે। પાણી ભરાઈ જવાને કારણે રહીશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો, પરંતુ વાવાઝોડું હવે અહીંથી પસાર થઈ ચૂક્યું છે, ટળી ચૂક્યું છે, જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ ચોક્કસ લીધો છે, કારણ કે વરસાદ થંભી ગયા બાદ અહીંથી પાણી ઓસરી જશે। તો અમદાવાદમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા। ત્યારે વેજલપુરની અક્ષરધામ સોસાયટીમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। આ તરફ અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી। ત્યારે વરસાદમાં વીજ ડીપી સળગી ઉઠ્યું। દાણલી લીમડા બેરલ માર્કેટ પાસે ડીપી સળગવાની ઘટના સામે આવી। ડીપી સળગવાની ઘટના કેમેરામાં કેદ થઈ। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। તો ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું, પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી। ટાઉતે વાવાઝોડાના અસરના પગલે મકાન જમીનદોસ્ત થયું, પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે મોટી જાનહાનિ ટળી છે। તો અમદાવાદમાં ભારે પવન અને વરસાદને પગલે બળિયા લીમડી પાસે એક ઝાડ પડવાનો બનાવ પણ સામે આવ્યો। તો ઝાડ પડતા એક રિક્ષા ચાલક ઝાડ નીચે દબાયો હતો। ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ વ્યક્તિને હેમખેમ બહાર કઢાયો હતો। તો ભારે વરસાદ અને ભારે પવનને કારણે અમદાવાદના જ એક વિસ્તારમાં ઝાડ ધરાશાયી થવાની ઘટના સામે આવી। બળિયા લીમડી પાસે આ ઝાડ ધરાશાયી થયું હતું। ઝાડ જે સમયે ધરાશાયી થયું તે સમયે અહીંથી એક રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો અને તેની રિક્ષા પર ઝાડ પડ્યું હતું, જેને કારણે આ રિક્ષા ચાલક દટાઈ ગયો હતો। જોકે દબાઈ ગયા બાદ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મહા મહેનતે આખરે આ રિક્ષા ચાલકને સહી સલામત રીતે રિક્ષામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તો ટાઉતે વાવાઝોડાના કારણે વડોદરામાં વરસાદ। તો વરસાદને કારણે લહેરીપુરા, માંડવી સહિત 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ટાઉતે વાવાઝોડાને લઈ તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ
જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. વાવાઝોડાના પગલે અહીં ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે. વ્યારા, ડોલવણ સહિત અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો ભારે વરસાદના કારણે ડાંગર, મગફળી, તલ અને કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો આપણે જણાવી દઈએ કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી આવી શકે છે ગુજરાત. વાવાઝોડાની સ્થિતિનું તેઓ નિરીક્ષણ કરશે, હવાઈ નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી. કાલે સવારે 11:30 કલાકે પ્રધાનમંત્રી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું તેઓ હવાઈ નિરીક્ષણ કરશે. 3 જિલ્લાના પ્રભાવિત વિસ્તારની તેઓ સમીક્ષા કરશે. તો દીવનું પણ તેઓ કરશે હવાઈ નિરીક્ષણ. અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી બેઠક પણ કરશે. એટલે હવે નક્કી થઈ ગયું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. વાવાઝોડા બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતમાં, તેને પગલે પ્રધાનમંત્રી તેના હવાઈ નિરીક્ષણને લઈને આવતીકાલે આવી રહ્યા છે ગુજરાત. તેઓ ભાવનગર એરપોર્ટ પહોંચશે સવારે 11:30 કલાકે. ત્યારબાદ ભાવનગર, દીવ, ગીર સોમનાથ જેવા જિલ્લાઓનું તેઓ હવાઈ નિરીક્ષણ કરશે અને તારાજીનો ચિતાર મેળવશે. હાલની પરિસ્થિતિને લઈને પણ તેઓ સમીક્ષા કરશે. એક સમીક્ષા બેઠક પણ આવતીકાલે અધિકારીઓ સાથે તેઓ યોજશે. એટલે કે આ 2 દિવસ કે જે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું હતું, ત્યારબાદ જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા, તારાજીની તસવીરો સામે આવી, તેને લઈને સમીક્ષા કરવા માટે આવતીકાલે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રીએ લગાતાર ગુજરાતની આ પરિસ્થિતિને લઈને નજર રાખી છે. તમામ બનતી મદદ કેન્દ્ર સરકાર તરફથી પહોંચાડવામાં આવશે તેવી બાંહેધરી પણ રાજ્ય સરકારને આપવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રીએ પણ પોતાના નિવેદન દરમિયાન કહ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા સતત અને લગાતાર વાવાઝોડાને લઈને અપડેટ્સ સરકાર પાસેથી મેળવવામાં આવી રહી છે અને તમામ બનતી મદદ સરકારને પહોંચાડવાની પણ બાંહેધરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી હતી. ત્યારે હવે ખુદ પ્રધાનમંત્રી આવતીકાલે હવાઈ નિરીક્ષણ માટે ગુજરાત પહોંચશે. વાવાઝોડાની અસરથી અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં ભારે પવનના કારણે સ્કૂલની દિવાલ અને ઝાડ સાથે સ્ટ્રીટ વીજ થાંભલો પણ ધરાશાયી થયો હતો. તંત્રની બેદરકારી સામે આવી છે. થાંભલો ધરાશાયી થયા બાદ પણ લાઇટ ચાલુ રહેતા લોકોમાં વીજ કરંટ લાગવાની દહેશત પ્રવર્તી હતી. તો આગળ કરીશ અને સમાચારો પર નજર તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. વાવાઝોડાના કેર વચ્ચે રાજકોટ વાસીઓને એક મોટી રાહત મળી. એક દિવસમાં ભારે વરસાદથી આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ તેની 73 મીટરની સપાટીએ સંપૂર્ણ ભરાઈ ગયો છે. જિલ્લામાં સિંચાઈનો મોટો સ્ત્રોત એવા આજી 2 ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો, જેના પગલે નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા છે. તો આજે 2 ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, એટલે કે સિંચાઈ માટે ખેડૂતોને આ વર્ષે પૂરતું પાણી મળી રહેશે તેવો અંદાજો ચોક્કસથી લગાવી શકાય. કારણ કે અત્યારે જ્યાં ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. રાજ્યમાં ટાઉતે વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર પડી છે. 2473 જેટલા ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી છે, તેમજ 1081 થાંભલાઓ પણ પડી ગયા છે. વીજ વિભાગની 661 ટીમો સતત કાર્યરત રહીને 484 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. આ ટીમોએ વીજ સપ્લાય લાઇનો પર પડેલા વૃક્ષોની અડચણો દૂર કરવા અને પડી ગયેલા થાંભલાઓ દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડી છે. રાજ્યની એક પણ કોવિડ, નોન કોવિડ હોસ્પિટલમાં વીજ મુશ્કેલી નથી સર્જાઈ. જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં પણ તાત્કાલિક પાવર બેકઅપથી કામ શરૂ કરી પુરવઠો પુનઃ કાર્યાન્વિત કરવા વીજતંત્ર સતત ખડે પગે છે. રાજ્યની તમામ 1400 જેટલી કોવિડ હોસ્પિટલ્સ તેમજ અન્ય નોન કોવિડ હોસ્પિટલ્સમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણને ભારતીય હોવા પર ગર્વ શા માટે છે? એવું શું છે જે આપણને બધાથી અલગ બનાવે છે?
એ ખરેખર આપણી આત્મનિર્ભર હોવાની ક્ષમતા છે જે આપણને બીજાથી અલગ તારવે છે અને આ જ વાતને યથાર્થ સાબિત કરવા માટે નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાનથી ભરેલી કહાનીઓ। આ કહાની છે મણિપુરની, જ્યાં એક યુવતીએ સરકારી નોકરીની શોધ છોડીને એક પીગ ફાર્મની શરૂઆત કરવાનું પસંદ કર્યું। कॉलेज से ग्रेजुएशन करने के बाद 28 वर्षीय पीपी की नजर 2016 से ही सुअरों के प्रजनन पर रही। एक ऐसा पेशा जिसमें अभी तक महिलाओं ने कदम नहीं रखा था। आत्मसम्मान और आत्मनिर्भरता का परिचय देते हुए उसने एक सरकारी नौकरी का इंतजार करने का या इसके लिए रिश्वत देने से इनकार कर दिया और इसके बजाय खरीदी कुछ जमीन और फिर एक छोटा सा सुअर फार्म खोला। उसने सिर्फ 5 सुअरों के साथ शुरुआत की और अब यह संख्या बढ़कर लगभग 300 हो गई है। इनके फार्म में सुअरों की नस्ल में बड़े सफेद यॉर्कशायर, बड़े काले यॉर्कशायर और हैम्पशायर जैसे ब्रीड्स शामिल हैं। मुझे इस पेशे को शुरू करते समय बड़ी कठिनाई का सामना करना पड़ा क्योंकि मैंने इसे शून्य ज्ञान के साथ शुरुआत किया था। किसी को विश्वास नहीं था कि मैं इस पिगरी फार्म को शुरू कर पाऊंगी। यहाँ तक कि जब मैं पशु चिकित्सा के लिए सलाह लेने जाती थी तब भी मुझे बहुत हतोत्साहित करने वाले जवाब मिलते थे। जब मैंने सुअरों के बीमार होने पर सलाह के बारे में पूछा तब भी मुझे कोई मदद नहीं मिली। आज ये खेत में अपनी मदद के लिए 6 लोगों को रखने में सक्षम है और 1 महीने में 30 पिगलेट बेचती हैं। पीपी ने हाल ही में सुअरों से पिग ऑयल निकालना शुरू किया है। माना जाता है कि यह मानव बालों के लिए सबसे अधिक पौष्टिक है। मणिपुर में पीपी का फार्म स्वावलंबन का बड़ा उदाहरण है। तो आ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।